हेलो एवरीवन सीताराम बधाईने આજે આપણે વ્લોગ ચાલુ કરીએ ને એ પહેલાં હું તમને એક એવી વ્યક્તિને મળાવીશ કે જેમણે વેઇટ લોસ કરવા માટે એમ કહું ને કે એ 4-5 દિવસ પહેલાં બેનનો ફોન આવ્યો હતો અને બધી વાત કરી મને કે બેન મેં બધું જ કરી લીધું છે, કાંઈ બાકી નથી વેઇટ લોસ કરવા માટે. અને એ બેનનો વજન છે 108 કિલો. 108 કિલો એટલે બહુ વધારે કહેવાય. તો એ બેને કીધું કે મેં અત્યાર સુધી કંઈ બાકી જ નથી રાખ્યું એમ વેઇટ લોસ કરવામાં. એટલા બધા રૂપિયા બગાડ્યા, પછી એટલા પાવડર પીધા, પછી એવા ઉકાળા પીધા છે કે એ કે મને આ તો એમ કહું ને કે ગ્રીન જ્યુસ ને આ તો મને કાંઈ લાગતું જ નથી, કારણ કે એટલા ખરાબ વાસ આવે એવા ઉકાળા પીધા છે બેને. અને ટૂંકમાં એમ કહું ને કે બધું જ કરી લીધું છે બેને, જીરાનું પાણી ને ઓલું આ તેને કાંઈ બાકી જ નથી રાખ્યું. પણ મારો એ કે વેઇટ લોસ થતો જ નહોતો એ કે. અને તમે સમજી શકો કે 108 કિલો વજન હોય એ લોકોની હાલત કેવી હોય. આપણે 70-80 કિલોમાં જો આટલા કંટાળી જતા હોય તો 108 કિલો વજન છે બેનનો. અને પ્લસ બેનને પણ ઘણા બધા દુખાવા છે, પછી કંઈક મગજમાં કંઈક મારી જેમ જ છે કંઈક, ખબર નહીં આવી બેન કહેતા હતા, મને બહુ યાદ નથી એટલું બધું. પણ એ બેનને આપણે આ વિડીયો જોયા અને પહેલાં તો એને એવું લાગ્યું કે આમાં કાંઈ એવું હોય નહીં, વજન કાંઈ ઉતરે નહીં, કારણ કે એણે પહેલાં જ એટલું બધું કરી લીધું હતું. ત્યાર પછી આપણો વિડીયો એની પાસે આવ્યો હોય અને પછી એને એમ થયું હોય કે ભાઈ આટલું બધું કર્યું તો એ વજન ઉતરો નહીં, તો આનાથી થોડી ઉતરશે એમ. એટલે ઘણા બધા એવા ફેક ચેનલો પણ આવે છે, એટલે એનાથી આપણે ટૂંકમાં કહેવાય ને કે નિરાશ થઈ જાય કે આટલું કરવા છતાંય વજન નથી ઉતરતું. પછી વળી એ બેને આપણા વિડીયો જોયા અને બેને ચાલુ કર્યું, તો આપણે એ બેનના મોઢે જ સાંભળીએ કે એનો કેટલો વજન ઉતરો છે. ટૂંકમાં બેનને મેં કીધું વિડીયો બનાવવાનું, 4-5 દિવસ થઈ ગયા, પણ બેન કે મને બોલતા આવડતું નથી, કારણ કે અમુક ટૂંકમાં કેમેરાની સામે આવે ને એટલે આમ અચકાતા હોય બોલતા, શું બોલવું એવું થતું હોય છે. તો બેનને મેં કીધું હતું તમને જે નેચરલ ટૂંકમાં તમે અહીંયાથી છો ને તમારે આટલું કરવાથી આટલો વજન ઉતરો છે ને એટલું જ ખાલી તમારે બોલવાનું છે. પણ તો એ બેનથી એટલું બધું નથી બોલાણું, નાનો એવો વિડીયો છે, પણ આ વિડીયો આપણને બધાને ખૂબ જ ઉપયોગી થશે. અને જે આગળ આપણા વિડીયો જોશે ને એ લોકોને પણ પ્રોત્સાહન મળશે, કારણ કે 108 કિલો વજન છે ને બેન બહુ જ હિંમતવાળા છે, જરાય હિંમત હારે એવા નથી અને ટોટલી રો ફૂડ ઉપર છે. મને ફોન કરીને કીધું કે બેન હું 2 ટાઈમ કાચું જ ખાઉં છું એ કે. અને એ કે મારે બસ કરવું જ છે એ કે. હવે એને હિંમત આવી ગઈ, કારણ કે આટલો વજન ઉતરો ને એટલે એને એમ થયું કે ના હવે ઉતરશે. અત્યાર સુધી તો એ કે ઉતરતો જ નહોતો, 1-2 કિલોનો ફેર પડે પણ એનાથી વધારે કાંઈ ઉતરે જ નહીં. પણ હવે એ કે હિંમત આવી ગઈ છે મને, તો હવે મારે આ ચાલુ જ રાખવું છે, ભલે લાંબો ટાઈમ હાલે એ કે. અને એની બાજુમાં જ એક જ દિવાલે કે સુરતમાં રહીએ છે, સુરતથી છે બેન, અને એને સર્જરી કરાવેલી છે. એનો પણ વજન બહુ વધારે હતો, બેને સર્જરી કરાવેલી છે. એટલે એ પોતે એમ કહેતા હતા કે એ મારા બાજુવાળા બેન છે ને એનું પોતાનું કેવું એવું છે કે તું સર્જરી ન કરાવતી, મેં કરાવી છે કે મને ખબર છે એ કે, તું ન કરાવતી કે તું આ ચાલુ રાખજે, ભલે ક્યાં લાંબો ટાઈમ ચાલુ રાખવું પડે કે, પણ સર્જરી તો મહેરબાની કરીને તું કરાવતી જ નહીં. એટલે આવી બધી વાતો થઈ હતી બેન હારે. પણ બેનને બહુ વિડીયોમાં મને એમ છે નથી બોલી શકતા, એટલે બેને થોડોક શોર્ટ એવો વિડીયો મોકલો છે. પણ છતાં પણ ખૂબ આભાર બેન તમારો કે તમે તમારો વિડીયો મોકલો, તમારો અનુભવ શેર કર્યો, જેથી કરીને બીજા લોકો પ્રેરાય અને પ્રોત્સાહન મળે. અને જેમ કે તમને એવું થતું હતું અત્યાર સુધી કે આ બધું કરવાથી આમાંથી થોડોક વજન ઉતરતો હશે એમ આપણને પોતાને એવું થાય, પણ કાંઈ વાંધો નહીં, તમે હિંમતવાળા છો, હિંમત હારો એવા નથી. અને હવે તો આમે જો કે તમને વધારે હિંમત આવી ગઈ છે, કારણ કે તમારો ખાસો એવો વેઇટ લોસ થઈ ગયો છે. તો ચાલો આપણે બેનને જ મળીએ. હું આ સાધુ બેનનો વિડીયો દરરોજ જોતી હતી, પણ થોડાક દિવસ તો એવું લાગ્યું કે આ સિસ્ટમ બહુ અઘરી છે પણ સારી છે એમ. મારો 20 દિવસમાં 12 કિલો વજન ઉતરો. બધી મહેનત કરી પણ ક્યાંય ઉતરો નહીં, આમાં ઉતરો મારો. ચાલો, જો સવારના 9 વાગી ગયા છે, 9:15 જેવું થયું હશે, અને ઇસ્ત્રી કરવા બેસી ગયા છે બે માં દીકરી. કા નૈત્રી પકડતી જાય છે, કા નૈત્રી? નૈત્રી તો આરો જ હોય, ઉપર મશીને બેઠી ને તો એ હાલી કે મમ્મી હું પડ્યું ફેરવું ઈ છે. કા અને ઇસ્ત્રી કરવા બેઠી તો કે હાલ હું પકડું ઈ છે. હવે તને શોટ લાગશે. મને શોટ લાગશે? હા છે એટલે તો તને પાસે બેહેડી, એટલે તો નૈત્રી તને પાસે બેહેડી છે. ઇસ્ત્રી બહુ તપી ગઈ દીકરા.
હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 10:30 અને આપણે વિડીયોની શરૂઆત કરી છે. તો કામ તો એમ કહું કે ઇસ્ત્રી બિસ્ત્રીનું આ તો સવારથી એમ કામ તો ખૂટવાનું જ નથી. હવે જેટલા દિવસ હું જઈશ નહીં ત્યાં સુધી ઝીણું ઝીણું કંઈક યાદ આવ્યા કરશે અને બસ હાઈલા રાખવાનું છે કામ તો આખો દિવસ. અને પાણી એવું તો ફળિયું ધોઈ નાખ્યું છે. નેત્રીબેન સ્કૂલે વયા ગયા છે અને મારે આજે તો રસોઈ કરવાની છે. સવારે કે બપોરે મારે રસોઈ કરવાની હોય ને તો મને કંઈક અલગ જ લાગે, આમ વિચિત્ર લાગે. કેમ કે આજે રસોઈ મારે એટલા માટે કરવાની છે કે મારા સસરાનું શ્રાદ્ધ છે, એટલે બપોરે ખીર ને એવું બધું કરશું. ના, આપણે આમ તો કંઈ કરતા નથી, પણ આજે શ્રાદ્ધ છે તો આપણે ખીર ને એવું તો શ્રાદ્ધ નાખવું પડે. તો બસ એટલા માટે આજે મારે રસોઈ કરવાની છે. તો સારું, ચાલો. એટલે આજે તો દોડાદોડી થાય કારણ કે આજે મારે રસોઈ કરવાની છે. તો ફટાફટ કચરા પોતા કરી લઉં અને ઉપર કહીશ મમતાજબેન કરી આવે અને નીચે હું કરી નાખીશ. એટલે કામ પતી જશે ને પછી સીધી રસોઈ માંડી દઈશ. એટલે બપોર થાય ત્યાં 12:30 થાય ત્યાં આપણે વાઈસ નખાઈ જાય. તો સારું, હાલો રહેજો બધા કન્ટિન્યુ. ક્યારેક ક્યારેક તો એવા પાંદડા મળે ને, હાવ આમાંથી અડધા ખરાબ નીકળી જશે, અડધા જે હારા હારા હશે ને એ જ બધા કાઢીશ. બાકી બધાય જો આ કચકચી ગયેલા વચ્ચેથી જોયું. આમ પછી હલાવવું પડે, શું કરવું પછી? તો અત્યારે એક તો મળતા નથી અને એમાં નેત્રીને પપ્પા બિચારા ગોતી આવે મોંઘા ભાવના. અને પછી જો હું એમ કહું આવા લઈ આવવાનું તો વળી ખારા થાય. એના કરતાં તો લઈ આવે એનો પાડ, બીજું તો શું કરવું? ઓલું કહેવત છે ને કે ન મામા કરતાં કાણો મામા શું ખોટો. જો આટલા પાંદડા ખાલી હારા નીકળ્યા અને આ બધાય બગડેલા થાળી એક, આ બધાય ગાયને ખવડાય એવું. અને આ ધાણા ભાજી 300 રૂપિયાની કિલો છે. હવે એમાં પછી હું નેત્રીને પપ્પાને કહું કે આવા લઈ આવ્યા ને તેવા લઈ આવ્યા તો મને કાઢી જ મૂકીએ. એક તો તને ગામમાંથી ગોતી આવી દઉં, બધું લઈ આવી દઉં, તું પાછી એમ કે આવા લઈ આવ્યા ને તેવા લઈ આવ્યા. એટલે અઠાણ કાંઈ બોલાય નહીં, જે લઈ આવે ને છાનમનું ખાઈ લેવાય, પી લેવાય. ચાલો, આ 2 બટેટા છે, હમણાં સુધારીને હમણાં વઘાર નાખવાના થાય. રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે જેતપુર બસ સ્ટેશનની સામે જીમખાના ગ્રાઉન્ડમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે, જેમાં જૂનાગઢના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી શિવરાજભાઈ વાળા તથા લોક ગાયક ઉમાબેન ગઢવીના મુખેથી પ્રકૃતિ તથા પર્યાવરણ બાબતે લોક જાગૃતિ ફેલાય તે હેતુથી તથા ડાયરાની મોજ લેવા તમામ ધર્મપ્રેમી નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. જો કાલ નેત્રીને પપ્પા જાહેરાત રિક્ષામાં વાગતી હતી ને, નેત્રી જોવા ગઈ હતી, એ આવી રીતના જઈને પપ્પા જાહેરાત કરે ને પછી હવે આખા ગામમાં ફરશે, આખા જેતપુરમાં ફરશે. એટલે નેત્રીને પપ્પાએ ભેગા આખા જેતપુરમાં ફરશે. પછી મમ્મીને ઘર પાસે નીકળે ને તો મમ્મી એમ કે કેસરીને જો અનિલ ફૂ આવ્યા. આદિત્ય રેણું ઘર પાસે નીકળે ને તો આદિત્ય એમ કે જો અનિલ માસા આવ્યા. અનિલ માસા હાવ નવરાથી આખા ગામમાં રેખડા કરે. સારું, હાલો. હવે જો મેં શાક વઘાર નાખ્યું છે બટેટાનું અને અહીંયા ખીર પણ મૂકી દીધી છે ઉકળવા. અને આજે તો ખીર બનાવી છે 1 નંબર, હોલા કંઈ ઘટે નહીં એવી. કારણ કે મારે કોઈક દીક મોકો મળતો હોય રસોઈ કરવાનો. અને આજે કેસર નાખવું ભાવશે ને એલા. જો આ બધા કેસર છે ને, એમાં નણંદની છોકરી યુરોપ સાસરે છે ને, તો એ આવે ને ત્યારે આ બધું લઈ આવે ત્યાંથી, યુરોપથી ચોકલેટ, પછી કેસર, પછી ત્યાંથી કાજુ બદામ ને એવું બધું ત્યાં સરસ મળે. એટલે જો આ ડબ્બા મોકલા જ કરે. મારે કેસર ખૂટે નહીં, પણ મારે તો ક્યાં વાપરવું. તો આવી રીતના ક્યારેક બનાવું ને કઈ વસ્તુ તો એમાં નાખું થોડું. તો સારું, હાલો આજે બધા આવી જજો ખીર ખાવા કેસરવાળી. જો નેત્રીબેન પણ સ્કૂલેથી આવી ગયા. રૂમાલ ને ભૂલી ગઈ હતી, લઈને ગઈ હતી. અરે વાહ, સરસ. માહિરાનો છે તો માહિરાને બા ઉપર જ ગેસ પોતા કરે છે. જો બા ઉપર જ પોતા કરે છે. જો હમણાં એને કહી દઉં કે માહિરાનો રૂમાલ લઈ આવી નેત્રી. જો બીજી માહિરા છે તમારા સ્કૂલમાં? અચ્છા, એવું છે. અચ્છા, બીજી માહિરા છે એમ ને. સરસ. જો અહીંયા મેં છે ને સરસ પાણી નીતરવા મૂકી દીધું, એટલે સરસ પાણી નીતરી ગયું. જો અને નેત્રીને પપ્પા માંડવી લઈ આવ્યા તો પહેલાં તો એને તગારામાં ધોવા મૂકી દીધી, કારણ કે ગારાવાળી બહુ હોય.
જો આ થાળી તૈયાર છે વાઈસ નાખવાની. પછી આ નૈત્રી માટે 2 રોટલી બનાવી અને આ પળ બનાવ્યા, ખીર અને તેલ મૂક્યું છે. હવે પૂરીઓ તળતી જાઉં. નહીં તો આજે તો ફૂલ ડીશ. કેમ ફૂલ ફૂલ ડીશ જમવા માટે નૈત્રી પપ્પાને? પૂરી ને ખીર ને બટેકાનું શાક ને પૂરી ફૂલે તો ફૂલે જ ના તો છે એમાં જોઈ લો. આને બહુ ઢઢો કામ કરવાનું બધે. હાલ મમ્મી હું કરું. લંબાઈ ગયું ને હું ચાઈડી ખાતી હતી હવે મમ્મીને કોઈક દીક ભાગમાં આવતું હોય કરવાનું. એમાં તું ઓછો તાર પપ્પા હોય ને કાં તું હોય. આડી મેં ઉલટતા જ નહીં. હાલ નહીં ખવે પૂરી. નૈત્રી ના વાઈસ નાખે છે દાદાને. કા નૈત્રી? જો હમણાં કાગડા આવશે ખાવા. નૈત્રી 12 વાગ્યામાં જો વાઈસ નખાઈ ગઈ અને નૈત્રી પપ્પા જમવાય બેસી ગયા છો. ખીર ને પૂરી ને પાપડ બટાટાનું શાક. અને આમાં નૈત્રી બેન તો ફંદા કરે છે ને મારે કંઈ ખાવું નથી. અને હું તો મારું જ્યુસ બનાવીશ. પછી કાલનો બીટનો હલવો બનાવેલો છે. બાકી તો ફ્રૂટ બધું છે જ. માંડવી છે. હું હમણાં જ્યુસ બનાવવા જાવ જ છું. જો 1 વાગ્યો અને આ 2 બાપ દીકરીને જમાડી લીધા. પછી વાસણ ઉટકી નાખ્યા અને પછી મેં મારા માટે જ્યુસ બનાવ્યું. અને જો હવે જ્યુસ લઈને બેઠી છું ઝૂલે. તો હાલો હવે શાંતિથી બેઠી જ્યુસ પીસ ઝૂલે બેઠી. પપ્પા જલ્દી આવો શું થઈ ગયું? એ તું ક્યાંક ગઈ ગઈ છો મોબાઈલમાં દીકરા? બેડા નીકળી જા પહેલા. હાવ બેડા નીકળી જા. જો 4 વાગી ગયા ઉઠી અને જ્યુસ પીને સુઈ ગઈ હતી. દાડમનું જ્યુસ પીધું હતું. થોડીક માંડવી ખાધી હતી. પછી સુઈ ગઈ હતી 3 વાગે. અને 3 વાગે ક્યાં? 3:15 તો ઉઠી ગઈ. ઘણું 2 વાગે સૂતી હતી. હા 2 વાગે સૂતી હતી 3 વાગે ઉઠી ગઈ. અને બસ આ થાળી બનાવીને બેઠી છું. આ બીટનો હલવો છે કાલ બનાવ્યો તો એ. 1 એપલ છે, 2 કેળા છે અને આટલી માંડવી છે. અને વરસાદ ચાલુ છે જોરદાર. હા તો આવડો મોટો ડેડકો હતો પછી કેમ કરતો તો એ? હે ટુબક કરતો તો ડેડકો. બાપરે, તને બીક નહોતી લાગતી? તું તો ઉંદેડાથી નથી બીતી તો ડેડકાથી ક્યાંથી બીવે? કા કેમ કરતો તો ડેડકો? ટેકડા મારતો તો કાયમ ઠુમક લે એમ ઠેકડા મારતો તો. લે તને મજા આવી ગયા 8:30. અને આજે તો કહું ને ખાલી ખીચડી કરી રસોઈમાં રાત્રે. અને બપોરનું બટાટાનું શાક હતું ને તે ગરમ કર્યું. અને ખીર ને બધું પડ્યું છે. જો પૂરી ને આ ખીરનું બાઉલ ભર્યું છે. અને આ ખીચડી કરી થોડીક. પૂરી તો બપોરે કેટલી 10-12 પૂરી કરી હતી ને એમાંથી હજી પૂરી પડી છે. હવે નૈત્રીએ તો 1 પૂરી ખાધી નહીં. એના પપ્પાએ 4-5 ખાધી. એ અટાણ ખાહે ને તોય પૂરી વધશે. અને મારે તો કંઈ ખવાય નહીં ઘઉંની હોય એટલે. બાકી તો હું ખાઈ જાઉં પણ મારે કંઈ ખવાય નહીં. 9:30 વાગ્યા અને નૈત્રી પપ્પા અને નૈત્રી ભાઈ દૂધ લેવા ગયા. કારણ કે સવારમાં એને ચા માટે દૂધ તો જોઈએ. દૂધ લેવા ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. અત્યારે ખાતમ તૂટી થયો. આમ એક જ ધારો આમ જોવો તમે. હવે એ કાં તો ક્યાંક ઊભા રહી ગયા હશે અને કાં તો પલળીને આવશે. એવો જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે. 9:30 વાગ્યા છે રાતના. બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તો એમાં રીટાબેન જીવાણી કહે છે કે હા જાગુબેન, નો થેન્ક યુ બટ તમે અમારા માટે ઘણી મહેનત કરો છો. તો રીટાબેન એવું છે એમાં તો કે બસ મને અનુભવ છે 5 વર્ષનો. તો મને એમ થયું કે મારો વેટ લોસ થયો છે તો હું આ વિડીયો શેર કરું જેથી કરીને જે લોકો બિચારા હેરાન થાય છે એ લોકોને પણ ઉપયોગી થાય. અને આમાં નુકસાન તો કંઈ છે નહીં. એને ઘરે બેસીને કરવાનું છે એટલે 1 રૂપિયાનો ખર્ચો નથી. એટલે બસ હું તો મારી ફરજ સમજીને બસ આ કાર્ય કરું છું. અને આ એક મારી સેવા થાય છે અને તમે બધા લોકો સપોર્ટ આપો છો એટલે મજા આવે છે. તો બસ આવી રીતે સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. તો ખૂબ ખૂબ આભાર રીટાબેન તમારો પણ. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે ઢીંગલી બહુ સરસ બોલે છે. થેન્ક યુ રૂપાબેન. પછી કક્કડ તેજલબેન કહે છે કે બેન આ સિસ્ટમમાં બપોરે પલાળેલા પૌવા કે પલાળેલા સાબુદાણા કે ફણગાવેલા મગ બપોરે ખવાય.
તો તેજલબેન તમે છે ને પણ ફણગાવેલા મગને એવું ખાજો, બહુ ઈચ્છા થાય ને ભૂખ લાગે તો ફણગાવેલા મગ છે, મઠ છે ફણગાવેલા, પછી માંડવીના દાણા છે, આવું બધું તમે ખાજો. પણ પૌવા છે પલાળેલા એ સાંજના ટાઈમે જ ખાવાય, કારણ કે એ પણ પ્રોસેસ થયેલા છે. ટૂંકમાં થોડા ઘણા આપણે ક્યારેક ક્યારેક ખાઈએ ને તો વાંધો ન આવે સાંજના ટાઈમે. અને સાબુદાણા છે એ પણ સાંજના ટાઈમે ખાજો તમે 5 વાગ્યા પછી. બાકી આ કઠોળ, અને જો વેઇટ લોસ તમારો ટૂંકમાં એટલો બધો વજન ન ઉતારવાનો હોય તમારે, માનો કે 10-20 કિલો જ છે તો ક્યારેક ક્યારેક ખાઈ લીધું તો કાંઈ વાંધો નહીં, પણ જેને ઝાઝો વજન છે એ લોકોએ થોડું ધ્યાન રાખવું પડે. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી મુકેશભાઈ પનારા, હાલો જાગુબેન, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જસા પરથી હંસાબેન બોલું છું. હલો ઉતારો છો? હલો 2 ટાઈમ એક વાર એનીમાં કરું છું. પછી નેચરલ તો ટોયલેટ લાગતું નથી આખા દિવસમાં ક્યારેય, તો શું કરવું? પછી કાયમી તો ટેવ પડી જશે નહીં ને? મને કરવામાં તો કંઈ વાંધો નથી. તો હંસાબેન કદાચ હું એમ કહું કે કાયમીની ટેવ પડી જાય ને તોય ચિંતા ન કરતા. આ ટેવ તો સારી છે, કોઈ ખરાબ ટેવ તો નથી. આપણે ફાંકી ને સિગરેટ ને બધું ખાતા હોય તો એ ખરાબ ટેવ છે, એનાથી નુકસાન થાય છે, આનાથી કંઈ નુકસાન તો થતું નથી. એટલે કદાચ ટેવ પડી જાય તોય ચિંતા ન કરવી. અને રહી વાત નેચરલ ટોયલેટ લાગવાની, તો આપણે છે ને ગ્રીન જ્યુસ પીએ ને એટલે તરત પ્રેશર આવે જ છે ગ્રીન જ્યુસ પીધા પછી. અને ગ્રીન જ્યુસ પીવાથી જ આપણું નાનું આંતરડું ચોખ્ખું થાય છે, એનીમાં કરવાથી આપણું મોટું આંતરડું ચોખ્ખું થાય છે, અને ગ્રીન જ્યુસ પીવાથી આપણું નાનું આંતરડું ચોખ્ખું થાય છે. એમ સવારમાં ઉઠીને ચા પીવાની ટેવ છે તો એ ટેવ તો ખરાબ છે. પછી કોઈ માવા ખાતું હોય, પછી કોઈ બજાર દાંતમાં દેતું હોય, પછી કોઈ એમ કહે કે મને તો બીડી પીવું પછી જ નેચરલ ટોયલેટ આવે, કોઈ એમ કહે કે મને ફાંકી ખાવ પછી જ ટોયલેટ આવે. તો આ બધી ટેવ ખરાબ છે. અને આપણે આ એનીમાંની કદાચ ટેવ પડી જાય ને તો એ તો સારી ટેવ છે, કારણ કે એમાં કાંઈ નુકસાન તો છે નહીં, ઉલટાનો ફાયદો જ છે. એટલે તમે તમારે ચિંતા ન કરો. પછી કાજલબેન કે છે કે હું સવારે 7 વાગે ઉઠી ને એનીમાં કર્યું, પછી નિર્જળા કરી, 1 વાગે ગ્રીન જ્યુસ પીધું, પછી 3 વાગે સલાડ ખાધું, પછી રાત્રે ડાયરેક્ટ 7:30 વાગે જમી લીધું. હા તો બરાબર છે, ઓકે. પછી કાજલબેન કે છે કે હા પછી કરું છું એવી રીતે 3 વખત. હવે તો 6 કલાક તો કેમ નીકળી જાય છે ખબર જ નથી પડતી, બહુ મજા આવે છે કરવાની. એ તો હું કહેતી હતી કે તમારો એનીમાં પ્રોપર થશે ને પછી તમે 6 કલાક ઇઝીલી રમતા રમતા નિર્જળા 6 કલાકના કરી નાખશો. અને કાજલબેન કહે છે કે મારું વજન 58માંથી 55 થયું છે, અને પછી મારે 2 તારીખે વજન કર્યું ત્યારે 55 આવ્યું છે. હવે આવતી 2 તારીખે કરીશ, કેટલું ઓછું થયું તમને કહીશ. ઓલું શું એનીમાં પ્રોપર થતું નહોતું, એટલે હવે તો એનીમાં સરખું કરું છું, અને મને બહુ ફેર પણ લાગે છે, કેમ કે વજન તો ઉતરે જ છે. જો આ બધા તમારા ને તમારા શબ્દો છે કે તમને મજા આવે છે સિસ્ટમ કરવાથી, એનીમાં કરવાથી મજા આવે છે, શરીર હળવું લાગે છે. 58માંથી 55 થઈ ગયો છે એટલે તમારો વજન તો મહિના દીમાં વયો જાય બેન. 50 કિલો થતા કાંઈ વાર નહીં લાગે. તમારો 58 એટલે કાંઈ કહેવાય જ નહીં. 58માંથી 50 કરો તો રમત લાગે મને તો. એટલે વજન તો ઉતરે જ છે, ચિંતા ન કરો કોઈ. પછી જ્યોત્સનાબેન કે છે કે જાગુબેન તમે કયા સમાજના છો કહેજો ને. તો અમે છે ને બેન મારા સસરાના ઘરે અમે લોવાણા છીએ, અને મારા મમ્મીના ઘરે અમે રામાનંદી સાધુ છીએ, બાવાજી. એટલે અમે રામાનંદી સાધુ એટલે અમારે છે ને રામની પૂજા હોય, અને ગામડામાં દરેક જગ્યાએ રામ મંદિર તો હોય જ. અને અમારા રામાનંદીના 2-3 ખોયડા હોય જ રામાનંદીના ગામડામાં, દરેક ગામમાં. એટલે અમે રામાનંદી સાધુ છીએ, રામની પૂજા અમે કરીએ. પછી વર્ષાબેન પટેલ કે છે કે જય માતાજી જાગુબેન, જય માતાજી વર્ષાબેન. પછી નૂતનબેન વાળા કે છે કે હલો જાગૃતિબેન, હું તમને 2 દિવસથી કોલ કરું છું પણ તમે મારો કોલ રિસીવ કરતા નથી. એવું છે તો બેન ફરી વાર ટ્રાય કરાય ને, કારણ કે જો એમાં એવું છે કે હું 12 વાગે ગઈ હોય, કારણ કે મારા મમ્મીના ઘરે ગઈ હોય તો ફોન ઘરે પડ્યો હોય, એટલે ફોન ઉપડે નહીં. પછી રાતના હું મોડી આવું 10:30, 11, 11:30 થઈ જાય, તો પછી એવા ટાણે હું કંઈ કોઈને ફોન કરું નહીં, કારણ કે એવા ટાણે બધા સૂઈ ગયા હોય, એટલે આપણે કોઈને ફોન ન કરાય. અને એવું લાગે તો તમારે ફરીવાર પાછો ટ્રાય કરવી, આમ તમારે ચિંતા ન કરો.
ફોન તો હું ઉપાડું છું અને જવાબ પણ દઉં. નવરી ન હોય તો પછી મારા હસબન્ડને એમ કહી દે કે ભાઈ તમે આટલા વાગ્યા પછી કરજો, એટલે તમે પાછા એ ટાઈમ પછી પાછા કરી શકો તમે તમારે ફોન. બાકી ફોન તો ઉપાડવાનો જ હોય ને. હું શીતલબેન બોલું છું. ગ્રીન જ્યુસમાં આ અડધું દાડમ નાખું છું અને સરગવાના પાન નથી મળતા એટલે નથી નાખતી. બાકી જેમ તમે રેસીપી બતાવી છે તેમ જ બધું નાખું છું. અચ્છા એવું છે, તો કંઈ વાંધો નહીં. સરગવાના પાન ન મળે તો ચાલે. સરગવાના પાન તો હું પણ હવે નથી નાખતી, કારણ કે મારે તો સરગવો પડી ગયો. બાકી તો નાખતી થોડા થોડા, પણ હવે નથી નાખતી. અને બેન શરૂઆતમાં થોડી ઘણી કાંઈ તકલીફ થાય તો ચિંતા ન કરતા, પછી આપણે હેબિટ પડી જાય, આદત પડી જાય, એટલે પછી તમને વાંધો નહીં આવે. આઈ થિંક તમને કદાચ કાલ તમે કહેતા હતા કે પેટમાં દુખે છે, તમે એ જ બેન છો. એવું લાગે તો તમે મને જરા કોલ કરી લેજો, એટલે હું તમને સમજાવીશ. જે કંચનબેન બારૈયા કહે છે કે નૈત્રી મારે નવરાત્રિ કરવા તારા ઘરે આવવું છે. આવો આવો, તમે તમારે વેલકમ, ગમે ત્યારે તમારું જ ઘર છે. હું તો બધા આપણા ફેમિલીને કહું છું કે જ્યારે પણ જેતપુર સાઈડથી નીકળો આવો તો ટાઈમ લઈને ચોક્કસ આવજો અને ફોન કરજો. હવે તો નંબર આવી ગયો છે એટલે કંઈ ચિંતા છે નહીં, ગમે ત્યારે તમે ફોન કરી શકો. રંજનબેન કહે છે કે હા દીદી, નૈત્રી બેટા મને પણ બોલતા અને લખતા શીખવાડી દેજે. તમને તમે માં દીકરી મને બોલો છો એ બહુ ગમે છે. એવું છે ને, હિન્દીમાં બોલે ને એટલે અમે ભેગા ભેગા હિન્દીમાં આખો દી અમારે હિન્દી ચાલુ હોય નૈત્રીની યારે. પછી સાંઘાણી દયાબેન કહે છે કે સીતારામ જાગુબેન ગ્રીન જ્યુસમાં આમળા નાખું છું તો ચાલે ને, દાડમ નથી નાખતી. હા, બે નાખવાનું નથી આપણે, કાં દાડમ નાખવાના છે ને કાં આમળા નાખવાના છે. બેમાંથી એક જ નાખવાનું છે, બે નહીં નાખવાનું, કારણ કે બે રેચક છે. આમળાય રેચક છે અને દાડમ છાલ સાથે નાખી છીએ એટલે એ રેચક છે. તો વધારે થઈ જાય ને તો પછી હેરાન થઈ જાય, આપણે ટોયલેટમાં જ બેઠું રહેવું પડે. એટલે એક જ નાખવાનું, બે નહીં નાખવાના. પછી શારદાબેન ઠુમર કહે છે કે જાજાથી લાઈક સાથે સીતારામ, જય સ્વામિનારાયણ જાગુબેન. આ નૈત્રી તો NDSની માસ્ટર બની જવાની છે, બધું યાદ છે. હા, એ કાલ કહેતી હતી ને ગ્રીન જ્યુસમાં હું નાખવાનું, તો કે પાલક નાખવાની, લીમડો નાખવાનો. સાચી વાત છે. એ પણ રોજ એવું જોતી હોય ને, આપણે ઘરમાં વાતાવરણ એવું હોય એટલે પછી જેવું જોવે એવું શીખે છોકરાઓ. નાની હતી ને તો એનીમાં નળી લઈને એની ડીંગીને એનીમાં દેતી કે હાલ હું તને એનીમાં દઈ દઉં. નૈત્રી એવું કરે કે હાલ ડીંગીને કે હાલ હું તને એનીમાં દઈ દઉં કે. એટલે નૈત્રી પછી જો મારી જગ્યાએ પછી નૈત્રી તમને બધાને જવાબ દે એવું થાય, મને એવું લાગે છે મોટી થાય ને પછી. અને વજન તો હું રોજ નથી કરતી, પણ આજે મેં સુગર ટેસ્ટ કર્યું તો ગ્રીન જ્યુસ પછી 14 આવ્યું. સુગરમાં તમને ફેર પડશે, 3 થી 4 મહિના થશે ને હજી તો તમે રાત્રે રાંધેલું ખાઓ છો. બાકી 4 મહિના તમે ટોટલી રો ફૂડ ઉપર વયા જાઓ ને એટલે તમારી સુગર રિવર્સ થઈ જાય. 4 મહિના તમારે ટોટલી રો ફૂડ ઉપર રહેવું પડે. અને હા, ગ્રીન જ્યુસ પછી કેટલા ટાઈમ પછી અને પહેલાં શું ખાવાનું એ જરાક ડિટેલથી કહેજો ને, કારણ કે ગ્રીન જ્યુસ પછીથી રાતના જમવા સુધીનું. અચ્છા, તો જો આપણે 6 કલાક 7 કલાકના નિર્જળા કર્યા ત્યાર પછી તો આપણે ગ્રીન જ્યુસ જ લેવાનું છે, એ તો બધાને ખ્યાલ છે. અને નિયમ એવો છે કે જ્યુસ પીધા પછી 1 કલાક સુધી કાંઈ નહીં લેવાનું, ટૂંકમાં અડધો પોણો કલાક જવા દેવાનો. પછી તમને ભૂખ લાગે તો તમે ફરી પાછું ફ્રૂટ છે કે જ્યુસ છે કે સલાડ છે એ તમે લઈ શકો. પણ તમને ડાયાબિટીસ છે એટલે તમારે ગળ્યા ફ્રૂટ તો લેવાના થતા નથી, બધા પપૈયા ને એવું બધું લેજો ટૂંકમાં, એ તો તમને ખ્યાલ જ છે. જોકે અને પછી માનો કે તમે ગ્રીન જ્યુસ પી લીધું, પછી તમને કલાક પછી તરસ લાગી કે ભૂખ લાગી, તરસ લાગી હોય તો પાણી, જેટલી તરસ હોય એટલું પાણી પી શકો. અને પછી ભૂખ લાગે ત્યારે જેટલી ભૂખ હોય એટલું ખાવાનું. માનો કે આપણે 2 સફરજન ખાઈ લીધા અને આપણું પેટ ભરાઈ ગયું, તો પછી એનાથી વધારે એક ચીરેય નહીં ખાવાની. આ તો જસ્ટ બધાને હું કહું છું તમારા થ્રુ, એટલે બધાને ખ્યાલ આવે. પછી પાછી ભૂખ લાગી કલાક 2 કલાક પછી, સાંજના 5-6 વાગે, તો વળી પાછું તમે કાંઈ પણ ખાઓ. સફરજન જ ખાવે એવું જરૂરી નથી, ટમેટા ખાઓ, કાકડી ખાઓ, જે ભાવે એ ખાઓ તમે ટૂંકમાં. તો વળી પાછું તમે થોડુંક ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું, તો એનાથી વધારે પાછું ખાવાનું નથી. અને રાત્રે તમે જમી લીધું, રાત્રે એક ટાઈમ જ જમવાનું છે. રાત્રે રાંધેલું ટૂંકમાં આપણા પેટમાં એક જ ટાઈમ જવું જોઈએ. માનો કે કોઈ 7 વાગે જમી લે, કોઈ 8 વાગે જમી લે, તો રાત્રે આપણે જમી લીધું ત્યાર પછી પાછું અનાજ આપણા પેટમાં ન જવું જોઈએ બીજા દિવસે રાત સુધી.
પછી તમે જમી લીધા પછી તમને ક્યારેક ભૂખ લાગે તો તમે ફ્રૂટ ખાઈ શકો, જ્યુસ લઈ શકો રાત્રે, એવું લઈ લેજો. પણ એકવાર પેટમાં અનાજ નાખી દીધું રાત્રે, પછી બીજા દિવસ રાત સુધી એને દેવાનું નથી પેટને. બસ બાકી તો આખો દિવસ તમે નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, એ બધું તમે લઈ શકો. અને તમારે ડાયાબિટીસ છે એટલે તમે મીઠા ફ્રૂટ તમને ખ્યાલ જ છે એ તો તમે લેતા જ નથી. બસ આખા દિવસનું આ રૂટીન છે. પછી અમારે લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન. પછી અમારે પિંકીબેન કે છે કે વાહ વાહ નાઇસ કલેક્શન છે. હા પિંકીબેન, એમાં એવું છે કે દુકાન છે ને મારા નણંદની છે, એટલે મારે નવરાત્રિમાં કે કોઈ મેરેજમાં કે ક્યાંય જવાનું હોય ને એટલે હું છે ને કંઈ કપડાં લેતી જ નથી. ચણિયા ચોળી કે સાડી કે કેટલા વર્ષોથી અમે લીધા જ નથી. આ જે ચણિયા ચોળીને બધું પહેરવું ને એ બધી દુકાનેથી જ લઈ આવું, જે પહેરવું હોય ને એ કાઢી આવું. એવું છે મારે. દુકાન ઘરની છે એટલે કંઈ ચિંતા છે નહીં. અને નવરાત્રિમાં તો જો કે હું એક જ ચોલી લઈ આવી, કારણ કે મારે નવરાત્રિના એટલા બધા બેગ, સૂટકેસ, નેત્રીના થેલા, ચપ્પલ, આ છે તે છે, ઝીણી ઝીણી વસ્તુ, એના એટલા મારો વજન થાય ને કે એ દુકાનની હું 2-3 ચોલી લઈ આવું ને તો એ બહુ વજનવાળી હોય. એટલે અહીંયા ગઈ ને તો મેં કીધું કે મને સાવ હળવામાં હળવી ચોલી હોય ને, સાવ વજન જ ન હોય ને એવી આપો. તો કે મામી એમ તો થોડોક વજન આવશે એ કે, પણ એ કે સાવ વજનવાળી તો ન હોય એવું બને જ નહીં, કારણ કે એમાં તો બધું ઓલું ટ્રેડિશનલ હોય એટલે બધા ટાઈકા હોય, આભલા ઓલું નોલું. પણ તો એ મેં છે ને સાવ વજન ઓછા વજનવાળી હતી ને એવી જ લીધી. પણ બહુ મસ્ત હોય છે, બધું જ કલેક્શન ત્યાં મળી જાય, તમારે જે માગો એ મળી જાય. વેડિંગ કલેક્શન છે, પછી સ્કૂલના બધા યુનિફોર્મ છે. અમારા નૈત્રીને હું 15મી ઓગસ્ટ છે કે રામનવમી કે શિવરાત્રિમાં જ્યારે એને કપડાં પહેરેવા છે ને એ બધા દુકાનના જ છે અમારે. એટલે દુકાનમાં, ઘરની દુકાન છે એટલે ભાડું કંઈ દેવાનું આવતું નથી. જે જોઈએ એ લઈ આવીએ ને પાછું આ દઈ આવીએ ને પાછું બીજું લઈ આવીએ. પછી અલ્પાબેન પટેલ કે છે કે મેં 4 દિવસથી આ એનિમા સ્ટાર્ટ કર્યું છે. પહેલા દિવસે મને 2 વાર વોમિટિંગ થયું અને બીજા દિવસે મને બહુ સારું લાગ્યું. અને હા, એનિમા લઉં ત્યારે પાણી વધારે ચડતું નથી, ઉતરી જાય છે. તો બેન તમને પહેલા દિવસે વોમિટિંગ થયું, કોઈને જો વોમિટિંગ થાય, કોઈને ઝાડા થાય છે, ઘણાના એવા પણ ફોન આવે છે કે મને એનિમા લીધા પછી ઝાડા થઈ ગયા છે. તોય મેં કીધું ચિંતા કરોમાં, કચરો અહીંયાથી નીકળે અને કાં અહીંયાથી નીકળે, નીચેથી કાં ઉપરથી નીકળે ને કાં નીચેથી નીકળે. એટલે કોઈને વોમિટિંગ થાય, કોઈને ઝાડા થાય, કોઈને તાવ આવે, અલગ અલગ સિમ્ટમ્સ બધાને થાય છે. પણ ચિંતા કરતા નહીં, જરૂર લાગે ને દવા લેવાની. હું દવાનો વિરોધ નથી કરતી, જરૂર પડે ને આપણે દવા લેવી જ પડે, કારણ કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, નાના નાના છોકરા હોય, એટલે આપણે એટલું સ્ટ્રિક્ટલી ન કરી શકીએ. હું પણ દવા લઉં છું, તાવ આવે કે એવું થાય ત્યારે હું પણ લઈ લઉં છું. હમણાં 7મ ઉપર બીમાર થઈ ગઈ હતી તો મારે 15 દિવસ બધું કરવું પડ્યું. એટલે જરૂર લાગે બહુ એવું થાય તો દવા લઈ લેવાની. પણ આપણને એવું લાગે કે કચરો જ નીકળે છે તો નીકળવા દેવાનો, બરાબર? એટલે ચિંતા ના કરતા, શરૂઆત હોય એટલે થોડુંક આગળ પાછળ થાય, જે આપણા શરીરને આદત ન હોય એટલે એવું થાય. પણ પછી તમે કહો છો કે બીજા દિવસે તમને બહુ જ સારું લાગ્યું, એટલે પછી ધીમે ધીમે આગળ જશે, તમારી સાધના આગળ વધશે, એમ તમને પોતાને મજા આવતી જશે. એટલે જરાય ચિંતા ન કરતા. અને ઝાડામાં ને ઉલટીમાં, જે ઝાડામાં નીકળે ને એ બધો કચરો જ હોય છે, ઉલટીમાં નીકળે એ બધો કચરો. કોઈને હીરા મોતી નહીં નીકળે, બધાને કચરા જ નીકળશે. એટલે એ કચરો નીકળે ને એટલો નીકળવા જ દેજો, હું તો એમ જ કહું. પછી લાલે પટેલ આઈડી છે અને કે છે કે બેન જય સ્વામિનારાયણ, નૈત્રી બોલે એટલે બહુ મજા આવે છે, એને બોલાવો ને. આજે ન આવી જો, બાકી તો એ આવી જ જાય છે, 2 દિવસ ત્યાં તો પૂગી જાય છે. આજે આવી નહીં, બાકી તો એ આવી જ જાય ઉપર. પ્રતિભાબેન કે છે કે ઓકે બેન, થેન્ક યુ. હા પ્રતિભાબેન, ચિંતા ન કરો, હું ટાઈમ મળશે એટલે ચોક્કસ તમારે ત્યાં જે તમારે ટૂંકમાં સાડી બાંધણીની જોઈએ છે ચોક્કસ હું ટાઈમ કાઢીને જઈશ. અને કદાચ નહીં જાઓ તો મારી સાડી લઈ જાજો, મોજ કરો ને. તમે બધા અમારો પરિવાર છો, પછી એનાથી વિશેષ શું હોય બીજું. પછી શુભમ્સ આઈડી છે અને નૈત્રી બેન અમે લાઈક કરી દીધું. હા નૈત્રી કે છે ને લાઈક કરના પડેગા. અને હેતલબેન ઓડેદરા છે અને હેતલબેન લંડનથી છે. આપણા ડેઈલી વિડીયો જોવે છે અને ખૂબ જ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. પોતે જોબ કરે છે છતાં પણ બધું કરે છે, સિસ્ટમ ફોલો વ્યવસ્થિત. તો હેતલબેન કે છે કે થેન્ક યુ બેન, મેં બનાવ્યો હતો તે દિવસે જ હલવો. અને નૈત્રી ગોરીઓ ગેસ છે. તો થેન્ક યુ હેતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે હલવો બનાવ્યો તો. હા
પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ ઇન્દુબેન. આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજના વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.